મોટી બેન, પીવું આવી ગયું ચોરને પાણી? એ હા, આ વાડીએ જે દાડિયા આવ્યા છે એનું હંધુય કામ થઈ ગયું. હા, ઈ તો પતી ગયું. હું કહું છું, હા, હવે આ હંધુય કામ મૂકો ને હાલો મારી ભેગા. ક્યાં જવું છે? કીધું ને હાલો. અરે પણ મારે અત્યારે ન આવું. ચાર ધામની જાત્રાએ જાવ, ચાલો. ના ના, ચારધામની જાત્રાએ અવતાર ન જાવ. તો હું પાલખી કરાઈ દઈ. એ ભગવાન, મારી વાત સાંભળ. આ માથે હોળી આવે છે, ખબર છે ને? હા, હોળીમાં શું કરવાનું હોય તો હંધુય ખબર છે ને? હું કરવાનું હોય નહીં હંધી ખબર. હા, તો એની તૈયારી કરો. હા, આપણી છોડીને કોઈ સાસરે બોલી જાય ને એવા કામ ના થાય. એટલે આ કાજલના આહારે મીઠાઈઓ અને હોળીને લગતી જે કાંઈ પણ સામાન મોકલવાનો છે ને એની તૈયારી કરો અને તમે જઈને આપી આવજો. કેમ હું જઈને આપ્યો? આપણામાં તો એવી રૂઢિ છે, એવી પરંપરા છે કે ઘરના વડીલ હોય ઈ જાય, તો આ ઘરના વડીલ તમે છો તો તમારે જ જવું પડશે. તમને તો ખબર છે ને કે અટાણ અહીંયા વાડીનું કામ છે, પાછું આ ઢોર ઢાખરનું કામ છે, અને આપણા ઘરના પેલા જે 5 મજૂર છે ઈ તો એમના ગામડે હોળી કરવા જવાના છે. હું કરી નાખીશ વાડીનું કામ, હું કરી નાખીશ ઢોર ઢાકરનું કામ, હું કરી નાખીશ ઘરનું કામ, હું કરી નાખીશ, પણ કાજલના ઘરે હાયડો દેવા તમે જ જાઓ. ના, હું નહીં જાઉં. મને ખબર છે કે તમને જમાઈનું ખોટું લાગ્યું છે ને, પણ હવે એ વાતને છોડી દો ને. સમયના ખોટાની વાત નથી, તો હું નહીં જાઉં એમના આંગણે. પણ તો વાત હું છે, તમને એનું ખોટું નથી લાગ્યું તો વાતને પડતી મેલી દો ને. ના, અપમાન કર્યું હોય ને એ ક્યારેય ન ભૂલાય. અને મને એમ લાગે છે ને કે હું ત્યાં જઈશ તો જમાઈને ગમશે? જરાય નહીં ગમે. જમાઈને જરાય સારું નહીં લાગે. જમાઈને એમ થાય કે જેને બોલાવ્યા નહોતા ને એ મહેમાન મારા આંગણે આવી ગયા, અને ખોટું કાજલને 2 વેણ સાંભળવા પડશે. પણ એના તમારે જમાઈ સામું જોવાનું છે કે તમારી દીકરી કાજલ સામું જોવાનું છે? અરે હું એમ કહું છું કે તું જઈ આવે તો હું વાંધો છે? અરે હું એમ કહું છું કે મારે એકલા નથી જવું. સમજતા કેમ નથી તમે? હું તમને લીધા વગર જવાની નથી, બસ. કોઈ ના થવાની. આ તો કાઈ નહીં, કાજલના ઘરે હાડો દેવા જ નથી જવું. કેવી વાત કરસ તું? હાઈડો દેવા નથી જાવું? જાવું પડે. છોકરીને એ ઘરમાં આપણે વળાવી છે એટલે વારે તહેવારે પ્રસંગે જે દેવાનું હોય ને એ તો દેવું જ પડે. આ તો હું ઈ જ કહું છું કે દેવું જ પડે, અને દેવા આપણે જ જવું પડે. ના, ઘરના કોઈ એક વ્યક્તિ જઈ આવે ને તો હાલે. અને આમ પણ તારી હારે જમાઈને ભળે છે તો તું જઈ આવે ને તો વધારે સારું. મારે જમાઈનું નથી જોવાનું, મારે મારી મોટી બેનનું જોવાનું. એની હારે એને ભળે છે કે નહીં ઈ જોવાનું. એને તમારે હારે ઓછું પડે છે તો મારે એની હારે કોઈ લેવા દેવા નથી. મારે મારી દીકરી કાજલ હારે લેવા દેવા છે, તો તમે જ જઈને આપી આવો એટલે વાત થઈ પૂરી. આ તો જીત હું કામ પકડે છે? તું સમજતી કા નથી? મારે ન જાવું ઈ કરે. મને નથી જાવું. આ તો દીકરી વળાવી છે એટલે મજબૂરી છે. બાકી મને તમારે હારે કોઈ લેવા દેવા નથી. જો આટલો બધો ગુસ્સો કરવાની જરૂર નથી. તમને કંઈક થઈ જાય ને તો હું હેરાન થાય. ક્યાં દવાખાને લઈને તમને જાય છે કે? હા, તમે જેમ કહો ને એમ થાય. અરે અત્યાર સુધી આ ઘરમાં તમે જેમ કીધું એમ થયું છે ને. ખબર નહીં આ કયા ચોઘડિયામાં હવે મારી કાજલના લગ્ન કરાવ્યા તો આ જમાઈ આવીને મારા આખા ઘરને. તું ખોટી ચિંતા કરે છે. ચિંતા તો થાય ને. કદાચ કાજલ તમારી દીકરી હોત ને, એ તમારો જમાઈ હોત ને, મને આવી રીતના અવગણના કરીને કાઢી મૂકતો હોત ને તો મને થાત. પણ હું ક્યાં તને સંભળાવું છું? હું તો વાત કરું છું, અને પ્રસંગે પ્રસંગે જે વસ્તુ આપણે દેવા જવાની છે એની વાત કરું છું. મેં ક્યાં કઈ કીધું છે કે જમાઈ બોલ્યા એનું મને ખોટું લાગ્યું છે, કે જમાઈ મારી હારે વાત હરકી નથી કરતા, મારું અપમાન કરે છે? એ એમનો પ્રશ્ન છે, મારો નહીં. હું નથી ગમતી તો નથી ગમતી, તું જઈ આવજે. મોટી બેન, મોટી બેન,
હારો મારો બેટો એક દવડા હાંકવા દાડીઓ કર્યો, ટ્રેક્ટર હાંકવા કે તમે વાડીએ જઈ આવો. હા દાદા, હા, કઈ બાજુ જાવ છો? ભાઈ વાડીએ જાવ છું, સવડા હાંકવા છે ને જે બોલ ને. હા, મારે તમને એક વાત કરવી છે. અહીંયા આવો ને. બોલ, શું વાત કરવી છે? હા, એમ કરવી તમને મારે વાત. તો કાંઈ નહીં, તો મને ટ્રેક્ટર લઈને જવા દે, બીજું હું. અરે ઘરમાં હોળી ખડકાણી છે. અરે ઘરમાં થોડી હોળી ખડકવાની હોય, હોળી તો છે ને 4 રસ્તા ઉપર ખડકે બધા. એમ નહીં, મારે તમને હું વાત કરવી હવે. હા, ઘરમાં છે ને અત્યારે આમ ઝઘડા થાય ને એવું થઈ ગયું છે. તો તું એમ કે મારે તમને શું વાત કરવી? હવે મને કેમ ખબર કે તારે શું વાત કરવી? દાદા, મારી વાત તમારે ધ્યાનથી સાંભળવી છે કે નહીં? તો કે કઈક બોલ તો સાંભળું ને. તું આમ ગોળ 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 ફેરવા કરે, એમાં મને કેમ ટપો પડે? આ દેવાભાઈ જવો ને સમજતા જ નથી. કેમ નથી વાળી જતો? વાડીએ તો જાય જ છે, કામય કરે જ છે. તો પછી ઈ છે ને થોડાક દી પેલા એરા આહુ ન્યા ગયા છે. આજે તું તારા હારે નથી જતો? બધાય જાતા જ હોય દાદા, પણ પેલા મારી વાત સાંભળશો તમે? હા બોલ. ઈ થોડાક દી પેલા એના આહરા ન્યા ગયા ને તઈ આ એના મોટા હાહુ રહ્યા ને એનું અપમાન કર્યું હતું. શું વાત કરે છો? હા, એને બોલાવાય નહીં અને નો કહેવાના વેણ કીધા. એવોય પણ ખરો છે હો. એને ખબર છે કે એના મોટા હાહુને આગળ પાછળ કોઈ નથી, અને પેલી નાના વ્યવહાર છે એની દીકરીને દીકરી માને છે, તો પછી એને હાહુ માનવામાં શું વાંધો? હાહુનું થોડું અપમાન કરાય? વાત જ ઈ છે દાદા. આમાંથી તમને ખબર છે, એમ ઘરે મારે દેવાભાઈને બોલવાનું છું. મેં એને સમજાવવા ની બહુ કોશિશ કરી, પણ એ એક વાતમાં સમજતા જ નથી. એને છે ને કમાન છટકી ગઈ લાગે. આ નાનો ભાઈ સમજાવે તો મોટો સમજતો નથી. તો એનો રસ્તો તો એક જ છે કે મારી વગર નહીં સમજે એવું લાગે છે. હા, તમારી વગર નહીં સમજે. અને બીજી વાત એ કે આ કાલ હોળી હતી ને, તો એના આ હાહુ આવવાના હતા મીઠાઈ દેવા, તો એ નો આવ્યા. એને શું કરવું હવે બોલો તમે? આજે ભાઈ નો જ આવે ને, મોટી હાહુનું અપમાન કરે તો નાની હાહુ શું કામ આવે? એ તો બે દેરાણી જેઠાણી બેનની જેમ જ રહેતી હોય. હા, બે બેનું જેમ જ રહેશે ઈ. પણ હવે આ દેવાભાઈ સમજતા જ નથી. હા, બે વસાડે એક દીકરી છે, આને પણ હાહુ ને ક્યાં એને જમાડીને ઘરે લાવવાના હોય. પણ હાહુ હોય ને બે હોય કે એક હોય, પગે લગાવી દાતા આવે, એનું અપમાન ન કરાય. કારણ કે હાહુ છે ને એ માની જગ્યાએ જ હોય. હું બોલે હવે હવે આનો કાંક રસ્તો કાઢો ને તમે. હા, રસ્તો તો મારી પાસે હોય જ છે, પણ છોકરાઓ તમે બધા આગા આગા રહો છો ને, એટલે હું એકલો રહું છું. બાકી જ્યારે પણ તમને કોઈને તકલીફ પડે ત્યારે આ દાદાને યાદ કરવાનો. ગમે એવી મુશ્કેલી છે ને તો એ રસ્તો કરી આપશે. હા, મને વિશ્વાસ હતો ને એટલે જ હું તમારી પાસે આવ્યો, સમજ્યા તમે? પણ હું કહું, જો અમારી ઘરે છે ને કોઈ દી ઝઘડો નથી, તો એ તમને ખબર છે ને, આપણી ઘરે કોઈ દી જો ઝઘડો, આ બધાય પ્રેમથી જ રહેશે. પણ હવે આ ન્યા જઈને ઝઘડો કરે ને એનું અપમાન કરે. કેમ છે બી બાયુને પાછું કેમ? ઈ તો બે એને તો સારું જ છે, કાંઈ એમ વાંધો નથી, સમજ્યા તમે? સારું, હાલ મળી લઉં દેવાને, બીજું હું. હા, અને એને સરખી રીતે તમારી રીતે સમજાવજો, એ સમજી જાય ને. હા, વાંધો નહીં. હો? હવે દેવાભાઈ સમજી જાય ને તો સારું. અરે દાદા, તમે આમ છે જ જતા હતા? કામ છે, બોલો ને. હું તમારી આગળ જ આવતી હતી. કેમ મારી પાસે? તમારી પાસે એટલે આવતી હતી કે હા દેવાભાઈને તમે સમજાવો ને, આ તમારથી સમજે તો. અરે બટા, હમણાં જ મને રઘુએ વાત કરી ને, એટલે હું સીધો જ અહીંથી એને હાહુના ઘરે જ આવું છું. પછી ત્યાંથી એને લઈને તમારા ઘરે આવું છું. કારણ કે આ દેવો છે ને, મને તો હમણાં રઘુએ વાત કરી કે એનું હાહુનું અપમાન બહુ કરે છે. સાચી વાત છે ને? સાચી વાત છે દાદા. હા,
આમ થોડી ના કઈ હાહુનું અપમાન કરાતો હશે. હા, દેવાભાઈને અમારે કઈ બુદ્ધિ જ નથી, કઈ ખબર જ નથી પડતી કે ક્યાં કોની હારે હું બોલું. ઈ થોડા કઈ એની જેવડા છે તો એનું અપમાન કરી નાખે. આ દેવો પણ ઢાંઢા જવડો થયો ને તો માન અપમાન ની કઈ ખબર જ નથી પડતી કે કોને માન આપવું કે કોનું અપમાન કરવું. હવે હાહુ એટલે માની જગ્યાએ કહેવાય. હા, અને એક માના પ્રેમની બદલે એને તો બબ્બે માનો પ્રેમ મળે છે. પણ આ કહેવાય છે ને કે જેને વસ્તુ મળે છે ને એને એ વસ્તુની કદર નથી હોતી, અને જેને ના મળે એ માના પ્રેમ માટે તરસી જાય છે. હા, એને હાહુ મોટા હાહુ છે ને બિચારાને આગળ પાછળ કોઈ નથી, અને એ દેવાને દીકરો માને છે ને દેવો એને ધુતકારે છે. એ જ ને. હા, એના દિલ ઉપર કેવી વીતતી હશે. સારું, કાંઈ વાંધો નહીં બેટા, હું અત્યારે સીધો જ ત્યાં જાઉં છું. બીજો કઈ વાંધો નથી ને? એ ના ના, બસ આ જ વાંધો છે કે દેવાભાઈ જ્યારે હોય ત્યારે એની હાહુનું અપમાન જ કરતા હોય. પણ ઘરમાં તો કઈ તકલીફ નથી ને? ના ના, ઘરમાં તો કાંઈ તકલીફ નથી બેસી. એ ભાઈઓ વચ્ચે ઝઘડો ન હોય ને તો સારું. ખાલી એને હાહુ હારી જ બાંધે છે ને? હા, ખાલી એની સાસુમાં હારે જ બાંધે છે, બાકી તો અમારે તો હાલે છે એમનેમ ગાડું. કાંઈ ને એની હાહુ હારી વાત તો બંધ કરાવી દઉં, કારણ કે ભાગશાળી માણસ એથી જેવો બીજો કોણ કહેવાય કે બબ્બે હાહુ છે. અમુક ને બબ્બે માવો હોય સોતેલી માં, આને બબ્બે હાહુ. એટલે જ હું તમારી આગળ આવી હતી કે અમે તો કઈ થાકી ગયા, હવે તો અમારું ગળું હુકાઈ ગયું. પણ હવે પછી મેં વિચાર કર્યો કે આ કોક વડીલ વશમાં પડે ને તો જ મેળ આવશે. કાંઈ વાંધો નહીં બેટા, હું અત્યારે જાઉં છું, તમે જાઓ તમારા કામે અને એનો વારો પાડું છું. આ વાડીએ જાઉં છું ને તો હવે થાક લાગે છે. તમારી પહેલા તો હું ગઢી થઈ ગઈ. દાદા, થાક લાગે છે, અટાણે કામ જ કેટલું છે. પણ મારી વાત સાંભળ ને, હું કહું છું તને, આ પેલા શામજી બાપુ કહેતા હતા કે આ વખતે છે ને ખેતરમાં કેળ કરીએ. કેળ? હા. અરે થાકી જવાય. જય શ્રી કૃષ્ણ. ઉભા રહ્યો, હું ખુરશી લાવું. લ્યો લ્યો, બે તું બેસ, ચા પાણી હું પાણી રે. આ વ્યવહાર આજ તો મારાથી તમારા ઘરનું પાણી નહીં પીવાય. આવું કા બોલો તમે? અમારાથી કઈ ભૂલ થઈ? કઈ બોલાઈ ગયું અમારાથી? કાજલે કઈ કીધું? કાજલની કઈ ભૂલ હોય તો કહેજે. ના વ્યવહાર, તમે બંને તો કેટલા સમજુ છો. તમારાથી હું ભૂલ થાય ને એમાં મારી દીકરીથી પણ ભૂલ ન થાય. પણ ભૂલ તો મારા દેવાએ કરી છે ને અહીંયા આવીને, એટલા માટે હું અત્યારે ખબર પડી તરત તમારી માં દોડીને આવી. તેની વાત કરો છો તમે? એવો ને એની પત્ની બે અહીંયા આવ્યા ત્યારે એના મોટા હાહુનું જે અપમાન કર્યું છે ને, મને આજે જ પ્રભુએ વાત કરી. મેં કીધું દેવાને છે ને પછી ઓઢીશ, પણ પેલા તો એના મોટા હાહુ પાસે જઈને માફી માંગુ, કારણ કે દેવાથી આવું કરાતું જ નથી ને. મેં પ્રભુને કીધું કે ભાઈ એના મોટા હાહુને આગળ પાછળ કોઈ નથી દીકરો કે નથી દીકરી કે નથી ધણી, તો આ એક દીકરીને બે માઓ પોતાની દીકરી સમજીને ઉછેરી છે, તો પછી ઈ બે માં માનતી હોય તો તારે બે હાહુને હરખી રીતે રાખવામાં હું વાંધો છે? સવાદો ને એમને એમ છે કે હું એમની હાહુ નથી. હા, અમારી રાધા જેની હાહુ છે, એટલે એ વારંવાર અપમાન કરતા રહે. પણ મારા ઘર સુધી વાત પહોંચે એવો અમારો કોઈ ઈરાદો નહોતો. હા બેમાં, બહુ સાચી વાતની ખબર પડે ને કે ઘરમાં છોકરાઓ હું કરે છે. આ તો રઘુએ મને આવીને વાત કરી, દાદા આ રીતે થયું છે અને દેવોભાઈ છે ને માનતો જ નથી. તો મેં કીધું હું પેલા તારે હાહુના ઘરે જાઉં છું અને જઈને એની માફી માંગુ કે છોકરમાં સમજીને મારા દેવાને માફ કરી. માફ તો મોટા બેને ક્યારના કરી દીધા છે. અરે મારી મોટી બેનની જગ્યાએ કોઈ બીજું હોત ને તો કદાચ મને આયડાનું યાદ ન કરાવે, અને કાજલના આયડાનું યાદ કરાવ્યું, અને એટલે જ હું આયડો દેવા ત્યાં લગી આવી. મોટી બેનનો પગ એટલે જ નહોતો ઉપડતો તમારા ઘરે આવતા કે મારા ઘડીએ એમનું અપમાન કરતા હતા. હવે અમારા ઘરમાં તો અમને લોકોને કઈ વાંધો જ નથી. અમે તો બે બહેનો કરતા વિશેષ રહી છીએ, આટલા વર્ષોથી રહી છીએ. અને કાજલને અમે અમારી દીકરી એટલે કે મોટી બેને એની પોતાની દીકરી માનીને જ ઉછેર કર્યો. પણ જ્યારથી આ
કાજલના લગ્ન કરાવ્યા ને ત્યારથી બસ કુમારે મોટી બેને નીચા બતાવવાનું જ કામ કર્યું છે એટલે જ અમે તમારા ઘરે ઓછા આવી છે ને એ લોકોને અહીંયા ઓછા આવવા દઈ. હા બેન, તમારી વાત સાચી છે. તો મારો જેવો અહીંયા આવીને એના મોટા મામાનું અપમાન કરી શકતો હોય અને કદાચ તમે બંને બહેનો ત્યાં આવી હોય અને અમારા ઘરે આવીને અપમાન કર્યું હોત ને તો તે બહુ નિશા જોયા એવું થાય. સારું કર્યું બેન તમે ન આવ્યા. હા, આવું તો બહુ છે. દીકરીને મળવાનું મન કેમ ન થાય, પણ પગ નથી પડતો તમારે આવવાનું. કારણ કે જે જમાઈને અમે બંને દીકરાની જેમ રાખવાનું વિચારતા હોય એ જ જમાઈ સગા પારકા પોતાના કર્યા કરે તો હું કરું? પણ તમે માફી ન માંગો. ઈ અમારા ઘરની રીત નથી કે કોઈ વડીલ અમારી માફી માંગે. વાત સાચી છે બેન તમારી. મારા દીકરાએ ભૂલ કરી છે તો મારે જ માફી માંગવી પડે. ના ના, નાના છોકરા માફી માંગે ને હજુ સમજાય, પણ નાના છોકરાઓએ કરેલી ભૂલ વડીલોએ સુધારવી પડે અને એની માફી માંગવી પડે. એ હજુ સુધી તો અમે તમને નહીં જવા દઈએ. જે થયું અમને કુમારની કોઈ વાતનું ખોટું નથી લાગ્યું. હા, હવે એ વાતને જવા દો ને આવ્યા છો તો આજે જમીને જ જવાનું છે કા. અને મોટી બેનના હાથની રસોઈ એટલે રસોઈ. હું તો કોઈ દી ચૂલે ચડતી જ નથી કારણ કે મને મારા હાથની રસોઈ ભાવતી નથી. જો બેન તમને હા વાંચી વાત કહું ને, મેં આ થોડાક વાડીમાં સવડા હકાવા હતા ને જે ટ્રેક્ટર આખો એક દાડ્યો કર્યો તો એ કે તમે સીધું ટ્રેક્ટર વાડીએ લઈને આવો અને હું સીધો વાડીએ આવું. હવે હું ટ્રેક્ટર ચાલુ કરતો હતો ત્યાં મારા રઘોડે આવીને વાત કરી એટલે હું સીધો અહીંયા આવ્યો. હા, મારે એ ટ્રેક્ટર વાડીએ લઈને જવું છે પણ જો જાતા જાતા તમને એક વાત કહેતો હતો. તમે જો દિલથી એને માફ કરી દીધો હોય ને તો આજે તમારા બંને બહેનોએ મારા ઘરે પહેલા આવવાનું છે. હું ટ્રેક્ટર પછી જાય વાડી લઈને. તો આ જીદ ન કરો. તો કેમ માનવું બેન કે તમે માફ કરી દીધો છે મારા દેવાને મને? રહેવા દો ને દાદા, મોટી બેનનું મન ન હોય ને તો અમારે નથી આવું. જો બેન તમે મારી વાત તો નહીં માનો પણ એટલું જરૂર કહું કે તમને તમારી દીકરી તો બંનેને બહુ વાલી જ હશે ને? જીગરનો ટુકડો છે અમારો. અમારા બંને માટે એ અમારી દુનિયા છે. અરે કાજલને જે દી અમે પરણાવી ને એ દી અમને એમ લાગ્યું કે અમે અમારું હૃદય બહાર મૂકી રહ્યા છીએ, શરીરથી હૃદયને અલગ કરી રહ્યા છીએ. હા, આટલા દીથી એને જોઈ નથી ને તો હૈયામાં એમ થાય છે કે તો પછી જો તમે અત્યારે મારા ઘરે મારી હારી નહીં આવો તો તમને તમારી કાજલના સોગંદ છે. મારી દીકરી. હા, હાલો. મોટા ભાઈ, આ આપણે મગન કાકા ને ગાય જોઈએ એવા એ લેવી જ છે ને? નથી લેવી. પણ લઈ લેવી તો શું વાંધો? નો લઈ હું વાંધો છે તને? મેં કીધું 8 છે ને 6 ગાય થઈ જાય એમ. મને ખબર છે તું હું કામ એ ગાય લેવાનું કહેશો. શું કામ? કારણ કે એની બે માં છે. અને આ કેવી વાત કરો છો તમે? કેમ નથી? તને ખબર છે કે ઈ વાસળી જ્યારે આ નાની હતી ત્યારે જન્મ બીજી આપ્યો અને આવે છે બીજી ને અને મોટી થઈ ગઈ હવે એટલે તું ઈ કહેશો કે ઈ લઈ આવીએ. વાહ, કે એમાં હું થઈ ગયું? હા, મને યાદ આવી ગયું તું ક્યાં મને લઈ જવા માંગે છે પણ હું ત્યાં જવાનું ન સમજી લેજે. હું તમને એ સમજાવવા માંગુ છું. મારે કાંઈ સમજવું નથી અને છે ને મને આવા બધા ઉપાયો નહીં આપતો કોઈ દી. હવે તો હવે તમે ક્યારે સુધરશો એ કયો? તો હું સુધરેલો છું, બગડ્યો છું ક્યારે? હાલ મારે આ ઉપાય જવું છે? નથી જાવું. તમે સમાધાન કરવાનું કયો ને ત્યારે જાવ. સમાધાન નહીં, અમારા આવું ગલોટિયા ખવડાવવા હતું. લોટિયા મોટા ભાઈ તમારામાં બુદ્ધિ છે તો કરી પણ અવળી થઈ ગયા. અરે જય શ્રી કૃષ્ણ. હા,
હો કે બસ દેવલા બસ હવે આગળ એક શબ્દ નહીં બોલતો જમાઈ હોય ને તો તમે તમારા ઘરના આ છે ને થોડુંક વધારે પડતું થતું જાય છે કાંઈ આવ્યા એટલે આ ઘરમાં અમે દીકરી વળાવી છે એટલે હું આવીશ ને એટલી વાર ઈ આવશે અને એને જો તમારે તમારી હાહુ ન માનવી હોય ને તો મારી દીકરી અનાથ હતી એમ માની લેજો મોટા ભાઈ એને પગે લાગો. દેવલા તને મેં આવા સંસ્કાર આપીને ઉછેર્યો છે અરે આનું અપમાન કરીને તો તે છે ને મારા ધોળામાં ધૂળ નાખી છે અને એટલી ભાન નથી કે એ તારા હાહુ છે મોટા હાહુ છે અરે પગે ન લાગતો કાંઈ નહીં પણ એને માનથી બે શબ્દ બોલાય તો એ કેટલી રાજી થાય બિચારી કે મારો જમાય અને તને માનથી ન બોલાવું તો એમે ક્યાં બોલાવું છું આ ખોટું હું કામ લગાડે છે કઈ કહેતો ને તોય ખોટું લાગી જાય છે ખોટું ન લગાડાય ને જો દાદા અમારે તમારા ઘરે કોઈ સંબંધ રાખવો નથી અને વાત રહી કાજલ તો કાજલ અમે બે બહેનો આવીને પાદરે આવીને મળી જાવ બાકી જેને પોતાના મોટા હાહુનું માન જાળવતા ન આવડતું હોય ને એવા જમાઈની મારે કઈ જરૂર નથી અને હા બહુ થયું ને તો કાજલને મારા ઘરે લઈ જઈશ અને છૂટાછેડા કરી નાખ ના બેન ના બોલો છો હાઉમાં હે હાઉમાં આમ થોડી હોય હાવ હે આ તમે મને આવું કહો તો મને ઘા વાગે સીધા અહીંયા માની લ્યો કે કાજલની જગ્યાએ તમે છો અને કુદરતે તમને બે માં આપી હોત તો તમે તમારી મોટી માં હારે આવું વર્તન કરત નહીં ને અરે માણામાં ફરક હોય અત્યાર લગી હું ક્યારેય નથી બોલી કે નથી ઈ બોલી અરે ઈ કાળજે કેવો ઘા વાગતો હોય એક માને ખબર હોય તમે એને જ્યારે હોય ત્યારે સોતેલી માં કહીને બોલાવો છો પગે નથી લાગતા માન નથી આપતા સન્માન નથી આપતા આદર નથી આપતા કદાચ તમારે આવું હોત તો તમારી મોટી માં હારે તમે આવું જ કરત ને ઓ સાસુમાં હવે તમે જુઓ મારી કાજલને બોલાવી દો અમારે આ શક પણ આજે નથી રાખવું અને કાલે નથી એક રાખવું મિનિટ બસ વેવાન એક મિનિટ જો દેવા હું તને શાંતિથી સમજાવું ને મારી વાત તું છે ને મનમાં ઉતાર બેટા જો આ તારા મોટા હાહુ છે ને એને નથી દીકરો કે નથી દીકરી આ કાજલ ને એની પોતાની દીકરી જ સમજે છે અને તને એ એનો દીકરો સમજે છે અને તું એને પાટા બતાવે છે દીકરો એક માને પાટા બતાવે એ કેવું લાગે બેટા રેવા દો આ પથ્થર ઉપર પાણી રેડવા જેવું છે કદાચ એની મોટી માં હોત ને તો એને એ પગ અડાડીને જ પગે લાગત મેં કીધું એમ હવે છે ને સમજવું હોય ને એને સમજાવાય પણ જેને સમજવું જ નથી ને દાદા એને સમજાવવાનો કોઈ મતલબ નથી હું છૂટાછેડાના કાગળિયા મોકલાવી દઈશ હાઉમાં ભૂલ થઈ ગઈ મારી આ માફ કરી દો મને આ જુઓ અટાણ લગીન આ જે કઈ પણ વેણ કીધા છે એ હું સમજી શકું છું કે મારી ભૂલ કહેવાય પણ આ લગ્ન વખતનું મગજમાં કુસું ભરાઈ ગયું હતું કે આ તમે પોખવા હું કામ આવ્યા આ તમે પોખવા આવ્યા ને ત્યારથી તમે મારી નજરે સડી ગયા હા મને તમારાથી કઈ બીજો વાંધો નહોતો અને માનું છું કે મારા હાહુમાં હાસી વાત કરે છે હા હું જ નહોતો સમજતો અને તમારું અપમાન ઉપર અપમાન કરતો રહ્યો આજે દાદાએ અને મારા હાહુમાએ જે કીધું ને એ વેણ મારે બીજી વાર ન સાંભળવા અને આજ પછી હું ક્યારેય તમારું અપમાન નહીં કરું તમે તો મારા મોટા હાહુમાં છો સોચો આમાં કોઈ નાટક હોય તો નાટક બંધ કરી દેજો કારણ કે તમને કદાચ એમ થતું હશે કે આ લોકો નાટક કરવા આવ્યા છે તો આ નાટક નથી આ મારી ચેતવણી છે કે મારી મોટી બેનનું માન જ્યાં ન દળવાતું હોય ને એ ઘરમાં મારે દીકરી રાખવાની તાતી નથી સમજી વિચારીને ફેસલો લેજો સમજી ગયો છું મને ખબર છે કે જો બીજી વાર મેં આવી ભૂલ કરીને તો તમે અત્યારે ખાલી કાજલને બોલાવતા હતા અને પછી તો તમે કાજલને લઈને જ વયા જાઓ અને મારે છે ને હા અમારા બંને વચ્ચે સારું બને છે અને મારા લીધે થઈને મેં તમારા ઘરમાં ઝઘડા ઉભા કર્યા આ મારી ભૂલ કહેવાય તમે હપીને ઘરમાં રહો છો કોઈ દી કઈ કજ્યો ન સાંભળ્યો અને હું વારો તારો કરતો હતો આ મારી સૌથી મોટી ભૂલ કહેવાય કે મેં તમને ના પાડી હા મોટા વેવા હવે મારો દીકરો સમજી ગયો છે તો એને માફ કરી દો જુઓ મારે માફી નથી મંગાવી બસ તમે મને તમારી સાસુની જગ્યા આપી દીધી એટલે બહુ છે મારી દીકરીને ખુશ રાખજો જમાઈ અને હવે આવો ને તો 2-3 દાડા રોકાવાય ને એવું રોકાઈને જાજો હા વખતે રોકાઈને જ જાય અને તમારા હાથના જ રોટલા ખાવા છે એમે જે મને તમારા હાથના જ રોટલા ભાવે છે પણ આ તો હું ખાવા પડતા હતા
બાકી બીજું કઈ નહીં. અને આમ જુઓ તું તમે ન્યા મારા હાથા હાવો. ન્યા સમાધાન કરીને આયા દુશ્મની કરે છે હવે તો કાજલ ને મારે લઈ જ જાય. એટલે હાવો માં એમ નથી કેતો હું. આ તમે તો વાલા હતા પણ તમારથી ને વાલા થઈ ગયા મારા હાવો. તો મોટા ભાઈ ભૂલી ગાનું નક્કી કરી નાખો ને. હા હા ગાનું નક્કી કરી એને બે માં તારે બે હાવ હા મેરે દો સાસુ મેરે દો સાસુ